જયદીપ ચૌહાણ પ્રદેશ સંગઠન મંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત। ગત તારીખ 1 ઓગસ્ટથી ગુજરાતભરના તમામ જિલ્લાઓની અંદર, તમામ મહાનગરપાલિકાઓની અંદર, તમામ નગરપાલિકાઓની અંદર જિલ્લા પંચાયત સીટ વાઇઝ, વોર્ડ વાઇઝ આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા ગુજરાત જોડો અભિયાનનો આરંભ કરવામાં આવ્યો છે। અને એવું ક્રમે આજે અમે ખાસ કરીને અરવલ્લી જિલ્લાની મેઘરજ જિલ્લા પંચાયત સીટ માટે આ કોમ્યુનિટી હોલ મેઘરજ ખાતે એક મિટિંગનું આયોજન કરેલું, જેની અંદર મોટી સંખ્યાની અંદર લોકોએ સમર્થન આપ્યું। 25 થી 30 આગેવાનો આજે વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા। સાથે સાથે આવનારા સમયની અંદર ભ્રષ્ટ અને ભય ફેલાવનારી ભાજપ સરકારને સત્તામાંથી હાંકી કાઢવા માટે એક બધાએ કટિબદ્ધતા દર્શાવી છે। આવનારા સમયની અંદર જ્યારે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતનું ઇલેક્શન આવનાર છે અને એ જોતો જ્યારે સુચારુ આયોજનની પણ અમે ચર્ચા કરી છે। આમ આદમી પાર્ટી આવનારી તમામ સ્થાનીય ચૂંટણીઓ હોય, વિધાનસભાની ચૂંટણી હોય, એનાથી પણ વિશેષ સંસદીય ચૂંટણી હોય, એની પૂર્વ તૈયારી મજબૂતાઈથી કરવા જઈ રહી છે અને એના ભાગરૂપ આજે મારો ચર્ચા પણ થઈ છે। આવનારી સ્થાનીય ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટી મજબૂતાઈથી ઉતરશે અને ભરોસા સાથે તાલુકા પંચાયત મેઘરજ હોય કે જિલ્લા પંચાયત અરવલ્લી હોય, એની અંદર આમ આદમી પાર્ટીની સરકાર બનાવીએ છે અને લોકોની સપનાનું, જેને કહેવાય વિકસિત ગામડું અરવલ્લી જિલ્લો બનાવવાના પ્રયત્નશીલમાં અમે જોડાઈએ છીએ।